જય માતાજી મિત્રો, હું છું ગોહિલ મહેન્દ્રસિંહ અને સોરઠનો શણગાર ચેનલમાં આપનું સ્વાગત છે. અને હવે મારે બીજી વાત કરવી છે કે આવો રાજપૂતોનો ઉજળો ઇતિહાસ છે. એ રાજપૂતોને વધારે સાંભળવો જોઈએ. એને બદલે રાજપૂતો કોઈ અંદર સાંભળવા આવતા નથી. પણ ખેર કાંઈ વાંધો નહીં, પણ ઇતિહાસને વાગોળજો. બીજે ગમે ત્યાંથી મળે તો ત્યાંથી પણ વાગોળજો. અને આપણે આગલા ભાગમાં વાત કરી હતી રાવલ રતનસિંહની, કે રાવલ રતનસિંહનો 1303માં અલાઉદ્દીન ખિલજીએ મંદિરો તોડ્યા અને એનો કિલ્લો કબજો કર્યો. 16,000 રાણીઓએ પદ્મિનીએ જોહર કર્યું. અને પછી જે સિસોદા ગામના જે અમીર સિસોદિયા હતા એની પણ આપણે વાત કરી હતી. અમીર સિસોદિયાનું શાસન આવ્યું 1326 થી 1364 સુધી. અને પછી એના વારસદાર થયા મહારાણા ખેતા અથવા તો મહારાણા ક્ષેત્રસિંહ. હવે ક્ષેત્રસિંહ નું શાસન છે એ 1364 થી લઈને 1362 સુધી ચાલ્યું. હવે ક્ષેત્રસિંહ છે એ પછીના જે ત્યાં આગળ આજુબાજુના વિસ્તાર છે એ જીતવાની શરૂઆત કરી. જહાજપુર છે, માંડલ છે, અજમેર છે, એ બધું જીત્યું. પછી મેવાડનું જો પહેલું વહેલું કોઈ યુદ્ધ કર્યું હોય તો એ માલવાની વચ્ચે જો યુદ્ધ થયું હોય પહેલું વહેલું, તો એ મેવાડના ક્ષેત્રસિંહનું થયું. અને એનો સંઘર્ષની શરૂઆત જો ગણીએ તો સંઘર્ષનો શરૂઆત જ એ આની હારે માલવા હારે મહારાણા ક્ષેત્રસિંહને થયેલો. એને દિલાવર ખા જે ગોરી હતો એ માલવાનો, એને પણ હરાવેલો. અને આરોતીના ચૌહાણો છે એને પણ એની હારે પણ એને સંઘર્ષ કરેલો અને થોડાક દબાવેલા, મેવાડ ક્ષેત્રની નીચે થોડા દબાવેલા. એવું કે આડોતી કેમ કહેવાય કે જે આડોતી ક્ષેત્ર છે, બુંદી છે, કોટા છે, પછી ઝાલાવાડ છે, એ બધા આડોતીના ક્ષેત્ર છે. એટલે ત્યાંના જે રાજકીય જે રાજાઓ હતા એને આડા ચૌહાણો તરીકે ઓળખવામાં આવતા. હવે એ 1382માં જે બુંદીના એક આડા હતા લાલસિંહ કરીને, એ લાલસિંહની હારે યુદ્ધમાં ક્ષેત્રસિંહ રાણા સિસોદિયા અને દિલાવર સિંહ આડા ચૌહાણ એની બધી વચ્ચે 1382માં યુદ્ધ થયું. એમાં બે કામ આવી ગયા હતા, એમાં બે વીરગતિને પામ્યા હતા. અને પછી નું શાસન છે એ મહારાણા લાખા, જે લક્ષ્યસિંહ પણ કહેવાય છે અને મહારાણા લાખા કહેવાય, એ મહારાણા લાખા નું શાસન આવ્યું. એ 1382 થી લઈ અને 1421 સુધી મહારાણા લાખાનું શાસન થયું. મહારાણા લાખાના સમયમાં શું થયું? પહેલું તો જાવર છે, જે ઉદયપુરની અંદર જે જાવર ક્ષેત્ર છે, એ જાવર ક્ષેત્રની અંદર બહુ ચાંદી નીકળવાનું શરૂ થયું. એટલે ચાંદી નીકળવાનું શરૂ થયું એટલે ચાંદી નીકળે એટલે તો રજવાડું છે એ બહુ ન્યાલ થઈ જાય અને બહુ વિકાસ કરે. સૈન્ય દ્રષ્ટિમાંથી બીજા મંદિરોમાં, બીજા પ્રજાઓને પણ બધો વિકાસ બહુ થાય. એ વખતે જાવરમાં ચાંદીની ખાણ નીકળેલી, એટલે ચાંદીની ખાણ નીકળે એટલે એ વખતે મેવાડનો બહુ વિકાસ થયેલો. અને એને એક પિછોલા ઝીલ પણ ત્યાં બનાવેલી. હવે ઘણા જનસૂત્રી જે માણસોનું કહેવું છે, એ માણસોનું કહેવું એવું છે કે એક વણજારો હતો પીછું કરીને. હવે એને અહીંયા બળદિયો મરી ગયો એક બળદ, અને એના બળદની યાદમાં અહીંયા આગળ એને પિછોલા ઝીલનું નિર્માણ કરાવેલું એવું કહેવું છે. હવે પિછોલા ઝીલ છે એની અંદર એક જગમંદિર આવેલું છે. હવે જગમંદિર છે એ મહારાણા જગતસિંહ ફર્સ્ટને બનાવેલું. તે જગતસિંહ ફર્સ્ટે બનાવેલું. અને પછી એક બીજું એ પિછોલા ઝીલની અંદર એક જગ નિવાસ છે. એ જગ નિવાસ છે એ જગતસિંહ સેકન્ડે બનાવેલું. આપણે 1743-46 ના ગાળામાં એ બનાવેલું. અને ત્યાં એક બીજું પણ જે નટનીનો ચબૂતરો છે, જે હોય એ નટનીનો ચબૂતરો પણ એ પિછોલા ઝીલમાં જ આવેલો છે. હવે ત્યાં કહેવાય છે કે એક નટ આવેલા હતા અને મહારાણા લાખાના સમયમાં એ કાંક સામે કાંઠેથી આ કાંઠેથી ઓલા કાંઠે દોરી બાંધી અને નટ છે એની ઉપર હાલ્યો જતો હતો. અને એમ કીધું હતું કે નટ જો ડગમગ આ કાંઠેથી ઓલા કાંઠે નીકળી જાય પિછોલા ઝીલને, તો હું છે એવું મારું મેવાડ છે એ અડધું એને આપી દઉં. તો બધાએ પછી એમાં કાંઈક ઘટના બની અને એના છોકરાને કાંઈક રોવરાવ્યું, અને છોકરાને રોવરાવ્યું એટલે નટની હતી એ બાઈ જે હાલી જતી હતી, એ બાઈ રાંધવા માથે હાલતી હતી, દોરડા માથે એ બાઈ હાલી જતી હતી. એટલે બાઈનું ધ્યાન એનું છોકરું રોયું એટલે એની ઉપર ગયું અને નટની પડી
પડી અને મરી ગઈ પછી મહારાણા લાખાએ એને આગળ નટણીનો ચબૂતરો આવું બનાવેલું. હવે વિડીયો લાંબો નહીં કરતા, કોઈ બહુ માણસોને ઇતિહાસમાં બહુ રસ નહીં એટલે બહુ જોતું નહીં, એટલે વિડીયોને લાંબો નહીં કરતા પછીના ભાગમાં છે આગળનો ભાગ આપણે પછી રજૂ કરશું. ત્યાં સુધી ને જય માતાજી. અને મારી ચેનલ હવે હું રાજપૂતોને કહું છું, રાજપૂતો તો નિહાળજો જ તે, અને કહું છું લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેથી મારો વિડીયો આવે તો તમને ખ્યાલ મળે. જય માતાજી.